નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ ભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકિમ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ. શ્રી નરસિંહ મહેતાના ચરિત્રમાં ગત સત્રમાં આપણે ચર્ચા કરી કે મહેતા નરસિંહના પુત્રના વિવાહ કરવા માટે સ્વયં ભગવાન એટલી સુંદર તૈયારીઓ કરી અને ભગવાને એટલું ઐશ્વર્ય પ્રગટ કર્યું કે જેના ફળ સ્વરૂપ મોટા મોટા રાજાઓ પણ વિચારમાં પડે એવું અદ્ભુત કાર્ય ભગવાને કર્યું છે. એક સમયમાં જે લોકો એવો વિચાર કરતા હતા કે મહેતા નરસિંહ એકદમ કંગાલ વ્યક્તિ છે અને આ વિવાહ કેવી રીતે કરશે, પણ જો ભગવાનના ભક્ત જે છે એ બહારથી ભલે કંગાલ દેખાય છે પણ અંદરથી માલામાલ છે, કારણ કે સાક્ષાત ભગવાનના આશ્રયમાં છે.
તો મહેતા નરસિંહે આટલું ઐશ્વર્ય જોયા પછી પણ પોતાની ભક્તિ કે ભજનમાં થોડી પણ ઉણપ નથી આવવા દીધી. એક સૌથી વિશેષ ગુણ જે છે એ આ છે. નહીતર એવું થાય કે આપણે ઐશ્વર્ય થોડુંક મળે ને ત્યારે ભગવાન ધીમે ધીમે ભૂલાવા માંડે. ભગવાન ભૂલાવાનું એક કારણ આ છે કે કાંઈ હતું નહીં અને અચાનક જ્યારે ઘણો બધો ભોગ મળી જાય ને એટલે લોકો વિચારે કે હવે અમે છીએ, ભગવાન કોણ છે? આ વિદેશમાં લોકો ભગવાનને નથી માનતા એનું એક કારણ આ છે. કારણ એટલો બધો ભોગ આવ્યો, એટલો બધો ભોગ આવ્યો તો એણે ભગવાનને જ રિજેક્ટ કરી દીધા. હવે અમે જોઈ લેવું અમારે. પણ નરસિંહ મહેતા એ ભગવાનના અનન્ય ભક્ત છે અને અનન્યતાનો પરિચય એણે આપ્યો કે આટલું ઐશ્વર્ય અહીંયા તો સાંભળીને ઘણાને મોજ આવી ગઈ હતી કે બાકી અદ્ભુત વરઘોડો ભગવાને કાઢ્યો તો એ વરઘોડામાં હતા. પણ જોવાનું એ હતું કે મહેતા નરસિંહ વરઘોડામાં શું કરતા? કીર્તન. તો જીવનની કોઈ પણ સ્થિતિમાં ભજન ન ભૂલાય આ પણ એક અનન્ય ભાવ છે કે સંસારમાં આજ આપણી સ્થિતિ અલગ છે, કાલે કંઈક અલગ થઈ જાય, કોઈ ઉપર જાય, કોઈ નીચે આવે, પણ ભગવાનનું વિસ્મરણ ન થાય આ સૌથી મોટો સિદ્ધાંત છે. રૂપ ગોસ્વામી ભક્તિ રસામૃત સિંધુમાં કહે છે કે એક ભક્ત માટે શ્રેષ્ઠ સ્થિતિ શું છે? કૃષ્ણ ક્યારેય ભૂલાય નહીં અને કૃષ્ણનું ક્યારેય વિસ્મરણ ન થાય. સદૈવ યાદ રહેવા જોઈએ ભગવાન. આ ભક્તનું એક લક્ષણ છે. તો આટલા ઐશ્વર્યનો મહેતા નરસિંહ ઉપર કોઈ પ્રભાવ નથી. પછી તો જે વિધિ વિધાનો થયા આપણે એ સાંભળ્યું. થોડી વાર મહેતાના ઘરવાળા તે થોડાક નારાજ થઈ ગયા હતા. એ કે મારા છોકરાના લગ્નમાં કોકની બાઈઓ વહીવટ કરે એ તો ઠીક નથી. તો નરસિંહ મહેતાને સમજાવવું પડ્યું કે ભાઈ સાક્ષાત લક્ષ્મી છે. તો એ માનવામાં તો આવ્યું નહીં. પછી ભગવાનને એક સાઈડ બોલાવ્યા અને એ 5 વ્યક્તિઓને દર્શન આપ્યા. યાદ છે કયા 5 કોણ છે? કોને કોને દર્શન આપ્યા છે? હે? એક રાજા, રાજાની દાસી નથી. એક દીક્ષિત, મદન મહેતા દાસી અને મહેતાન ઘરના. તો આ 5ને ભગવાનનું દર્શન કરાવ્યું અને ત્યારે એને સાંત્વના મળી કે નહીં, બધું બરાબર થઈ રહ્યું છે. પુનઃ ભગવાન મહેતા નરસિંહને કહે છે વરદાન માગવા માટે. અને ત્યારે એણે શું માગ્યું કે મારો કોઈ વંશ રહેવો જોઈએ નહીં, જેના કારણે આગળ ઉપર કોઈ દાવો ન કરે. તો નરસિંહ મહેતાની આ સાદગી એટલી અદ્ભુત હતી કે મદન મહેતાને જે ધનનું અભિમાન હતું એ બધું અભિમાન સ્વાહા થઈ ગયું. ઘણીવાર બધાને કહેતા અમે 7 લાખના આસામી છીએ ભાઈ, પણ મહેતાનું ઐશ્વર્ય જોયું તો રાજા કે આપણે આને પગવી એમ નથી. ત્યાંના જે વડનગરના જે રાજા છે તો પછી આનું તો બધું અભિમાન નષ્ટ થયું. મનમાં ને મનમાં મદન મહેતા પોતાના ભાગ્યની સરાહના કરે છે કે મારું કેવું અદ્ભુત ભાગ્ય છે, મહેતા નરસિંહ જેવો વેવાઈ મળ્યો છે. અને એના ફળ સ્વરૂપ જ સાક્ષાત દ્વારકાધીશનું દર્શન થઈ ગયું છે. તો આનાથી વિશેષ સંબંધ શું હોય બીજો કે જેના સંબંધે ભગવાનનું દર્શન થયું છે. આ રીતે જ્યારે એ વિચાર કરે છે એ સમયે બહારથી કોઈએ બોલાવ્યા કે હાલો કન્યાદાનનો સમય થઈ ગયો છે. મદન મહેતા ગયા, વિધિપૂર્વક કન્યાદાન કર્યું. જે વિધિઓ વિવાહ કાર્યમાંથી સંપન્ન કરી અને વિવાહ જ્યારે પરિપૂર્ણ થયા, ખૂબ સરસ દહેજ આપી અને પુત્રીની વિદાય કરી. જ્યારે એ જાન વિદાય થઈ તો ધીરે 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 જેમ જેમ આવ્યા હતા બધા એમ એમ નીકળવા માંડ્યા. અને આમાંય તમને ખબર છે કે જાનમાંથી લગભગ સીધા જ વયા જાય ઘરે બધા.
આપણે ત્યાં સિસ્ટમ ઈ છે ને, એ ઓલે કીધું કે ભાઈ આ ગામ જાન જવાની, ભાઈ એ ગામથી ડાયરેક્ટ નીકળી ગયા હોય એમ. તો જે દેવતાઓ હતા એ બધાએ વિદાય લીધી, જે સિદ્ધ લોકો આવ્યા હતા એણે વિદાય લીધી, અને હવે રસ્તામાં જેના ગામ આવ્યા એ પોતપોતાના ગામમાં ઉતરી ગયા. છેલ્લે જ્યારે જાન જુનાગઢ આવી તો નાગરો સિવાય બીજું કોઈ નહોતું. જે જુનાગઢવાળા જે હતા એ અને મહેતા નરસિંહ ઘરે બસ ખૂબ સુંદર સંસાર ચાલે છે. શામળદાસ વિચાર કરે છે કે ભગવાને આટલી મોટી કૃપા કરી, આટલું સુંદર ઐશ્વર્ય, હવે તો બિચારો હાવ ગરીબીમાં રહેલો, એને થયું પણ બાપાએ લગ્ન કર્યા બાકી આપણે, આ દેખાય જ કંગાલ પણ આની પાસે માલ તો છે. પણ જેવો એ ભગવાનની કૃપા સમજી અને પાછા મહેતા ભજનમાં લાગ્યા છે. નીતિશાસ્ત્ર કહે છે જે આજે ધનવાન છે એ કાલે કંગાલ થશે, આજે જે સ્વસ્થ છે એ કાલે રોગી થશે. જીવન તો એક દિવસ જવાનું છે. સંસાર નશ્વર છે, હંમેશા બદલાતું રહે છે. પરિવર્તન સંસારનો નિયમ છે. 2.16 ભગવાને કીધું પરિવર્તન સતત થયા કરે છે. સંસારની જો આ દશા છે તો વિચાર એ કરવાનો છે કે સંસારની અંદર ઉત્પન્ન જે વસ્તુ છે અને એ વસ્તુઓની પાછળ લાગેલો આ જે જીવ છે એની શું સ્થિતિ હશે વિચારો. સંસાર જો નશ્વર છે તો સંસારથી ઉત્પન્ન થવાવાળી વસ્તુ કેવી રીતે શાશ્વત હોઈ શકે? આ સંભવ નથી. એટલા માટે જીવોની અવસ્થા બહુ દયનીય છે. એનો એકમાત્ર ઉપાય છે ભજન. જો એ સંસારમાં ભજન કરે તો એનું કંઈક કલ્યાણ થાય. જેના વિવાહ આટલા ધામધૂમથી થયા, એક દિવસ અચાનક એણે વિદાય લઈ લીધી. શામળદાસનું મૃત્યુ થઈ ગયું. જે પ્રમાણે ભગવાનને વચન આપ્યું છે, મહેતાએ માગ્યું છે, શામળદાસની અચાનક વિદાય. એકનો એક પુત્ર છે. અતિ દયનીય સ્થિતિ હતી એની માતાની, કારણ કે સ્વાભાવિક છે કે આટલા ધામધૂમથી જેણે વિવાહ જોયા છે અને હવે એ પુત્રનું મૃત્યુ થઈ રહ્યું છે, તો મહેતીનો વિલાપ કંઈક અલગ સ્તરનો છે. પણ મહેતા નરસિંહ એ રહે છે સંસારની અંદર, છતાં સંસાર ચક્રથી વિચલિત નથી. સંસારની કોઈ ઘટના એને વિચલિત કરી કે એમ નથી. કારણ ગીતામાં ભગવાન કહે સમત્વમ યોગ ઉચ્યતે. સમતા જેણે પ્રાપ્ત કરી લીધી છે એ યોગ છે, અને આવી સમતા મહેતા નરસિંહમાં છે. ભગવાન કહે છે ને સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો. ભગવાન કહે છે સુખમાં દુઃખમાં, લાભ હાનિમાં, જય પરાજયમાં જે સમ છે, શીત ઉષ્ણ સુખ દુઃખ, આ ભક્ત છે, આ યોગી છે. નરસિંહ મહેતા વાસ્તવમાં યોગી છે. કારણ ભક્તના જીવનમાં જ્યારે દુઃખ આવે, કોઈ કષ્ટ આવે, કોઈ સમસ્યા છે, તો ભક્ત એને ભગવાનની કૃપા માને છે. સામાન્ય અધ્યાત્મવાદી જે છે ને એ માને છે મારા કર્મનું ફળ છે. પણ ઉત્તમ કક્ષાના જે ભક્તો છે એ સ્વીકારે છે કે આપણા જીવનમાં જે દુઃખ આવ્યું છે ને એ દુઃખ કોના કારણે છે? ભગવાનની કૃપાના કારણે. આ કૃપા છે ભગવાનની. અચ્છા, ભક્તો આવા દુઃખને સ્વીકાર કેમ કરે છે? કોઈ કમ્પ્લેન ન કરીએ કે ભગવાનને કે અમે તમારું ભજન કરીએ છીએ તોય અમારા જીવનમાં દુઃખ કેમ? બીજા કરે કે ન કરે, આપણી તો આ કમ્પ્લેન છે. આટલી માળા કરવી, આટલી સેવા કરવી, તો અમારે સુધાતું જ નથી. આવું લાગે છે ક્યારેક આપણને? આ બધા ભક્તો મજા કરે, તકલીફ મારે જ છે એવું દેખાય. આપણને તકલીફ લાગે છે. કેમ? ભગવાનની કૃપાને જોતા નથી શીખ્યા આપણે. ભક્ત એ કૃપાની અનુભૂતિ કરે છે કે આ દુઃખ આપીને ભગવાન મારી ઉપર કૃપા કરી રહ્યા છે. મારું દુઃખમાં શું કૃપા હોય? સમજ? દુઃખમાં શું કૃપા છે? દુઃખ તો દુઃખ છે.
આપણને લાગે છે, કારણ કે અવસ્થા ઉપર વિચાર નથી ને. દુઃખ એ ભગવત પ્રેમને પ્રગાઢ બનાવે છે, એટલે ભક્તો દુઃખ સ્વીકારે. એને ભગવાનમાં પ્રેમ થઈ ગયો છે, પણ એ જે કષ્ટ છે એનાથી પ્રેમ ઓર ગાઢતાને પ્રાપ્ત કરી લે છે, ઓર પ્રગાઢ બને છે. એટલા માટે ભક્તો આ દુઃખ ચાહે છે. કેમ? એ દુઃખમાં પણ આનંદ છે. મારા ગુરુ મહારાજ આના માટે એક સુંદર શબ્દ કે કષ્ટાનંદ છે. આ શું છે? કષ્ટમાં પણ જે આનંદની અનુભૂતિ કરે છે આ ભક્ત છે. અને હકીકત કોઈ ભક્તનો માપદંડ કાઢવો હોય ને તો કીધું ને, વાણીથી વૈષ્ણવનો પરિચય છે. જે ભક્ત છે ને એ કોઈ દી ભગવાનને ફરિયાદ ન કરે. આ સત્ય વસ્તુ છે. એકવાર હું ગુરુ મહારાજ સાથે હતો તો મેં કીધું, મહારાજ તમે ભગવાનને પ્રાર્થના કરો કે તમારું આ જે કષ્ટ છે, જે દુઃખ છે એ દૂર કરી દે. તો ભગવાન તો સાંભળે છે તમારા જેવા શુદ્ધ ભક્તોની વાત, તો તમે કેમ ભગવાનને નથી કહેતા કે મારું આ કષ્ટ દૂર કરી દે? તો મહારાજ કે મારી આવી કોઈ ડિમાન્ડ નથી. ભગવાનની ઈચ્છા હશે તો કષ્ટ દૂર કરશે, અને નહીં કરે તો હું આમાં ખુશ છું. હું ભગવાનને નથી કહેતો કાલને કાલ મારું આ દુઃખ દૂર. આપણને એવું દેખાય છે, એ અવસ્થામાં તે ભગવાનનું ચિંતન કરે છે, એને આનંદ છે. આ ભક્તની અવસ્થા છે. એની પાસે ફરિયાદ નથી, પણ એ કષ્ટનો આશ્રય લઈ અને પોતાના પ્રેમને ગાઢ બનાવે છે. આ ભક્તિ છે. જો શ્રીમદ ભાગવતની અંદર કુંતી મહારાણી ભગવાનને વરદાન માગવાનું કીધું. શું માગે છે? દુઃખ. કોઈ માગે ખોટું ખોટું ભગવાનને કોઈ પ્રાર્થના ન કરે કે પ્રભુ દુઃખ આપજો. આચારની વાત છોડો, નહીં માગે. ખાલી ખાલી ભગવાન સામે જઈને નહીં કે મને દુઃખ કેમ, એ કે સાંભળી લીધું તો તારું આપણે તો લેવાના દેવા થઈ જાય કે હે ને. એ કુંતી મહારાણી એટલે માગે છે કારણ કે એ દુઃખને સમજે છે. અચ્છા, એ પ્રસંગને થોડું તત્વથી જુઓ. એણે દુઃખ માગ્યું છે, પણ શું કામ? પોતાની જે આસક્તિ છે, પોતાની મમતા જે છે એ સંસારમાંથી નીકળી અને કેવલ કૃષ્ણમાં લાગે. એટલે આગળ ઉપર કુંતી મહારાણી પણ કીધું કે પ્રભુ મારી થોડી એવી મમતા જે છે ને એ તમારા કુળમાં છે, કારણ કે એના પરિવારના છે ને, વૃષ્ણિવંશી છે. તમારા પરિવારમાં થોડી આસક્તિ છે, પિયર છે ને, અને થોડી કાંઈક મમતા જે છે ને એ મારા 5 પુત્રો પ્રતિ છે, જે પાંડવો છે ને એમાં થોડી મમતા છે. પણ એ પ્રાર્થના જ્યારે કરી ત્યારે કીધું પ્રભુ આ મમતાને પણ સમાપ્ત કરી દો તમે. મારો પ્રેમ કેવલ અખંડ તમારામાં રહેવો જોઈએ. આનું વિભાજન ક્યાંય હું નથી ચાહતી. એટલે કુંતી મહારાણીએ દુઃખ માગ્યું છે. એ ભક્તોના અવસ્થાથી. નરસિંહ મહેતા સામેથી કહે છે દીકરો ન રહેવો જોઈએ, એટલે જેને નથી એને કેટલી પ્રાર્થનાઓ કરી છે આવી જાય હાટું છે. આને છે એ શું કહે છે ભગવાનને? આ ન રહેવો જોઈએ. વંશ નથી ચાહતો. હવે આવો વ્યક્તિ જેણે પુત્રનું મૃત્યુ ભગવાનથી વરદાનમાં માગ્યું છે, એ પુત્રના મરવાથી એને શોક થશે. કેમ શોક નથી ખબર છે? કારણ કે એ માને છે કે આ પુત્ર મારો નથી. કોનો છે? ભગવાનનો છે. અને ભગવાનનો છે એટલે ભગવાન પાસે મોકલી દીધો છે. સામાન્ય લોકોથી આ વાત થોડી પર છે. ભક્તિમાં જેને શીઘ્ર સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, પુત્રની આસક્તિ છોડી દે. સંતાનોને માને છે ને મારો છે, પુત્રમાં આસક્તિ છૂટી જાય, આ જ જીવનમાં ભગવાનનું દર્શન થઈ જાય. આ સંભવ છે. પણ નહીં, આપણે તો કહીએ નહીં મારો છે, ભલે નો હારો હોય તોય મારો છે. આ આસક્તિ છે, મહેતામાં નથી. સંસાર ચક્ર એને પ્રભાવિત કરીએ કેમ નથી? જીવનમાં એવું કોઈ દુઃખ નથી, એવી કોઈ ઘટના નથી કે જે મહેતાને વ્યથિત કરીએ કે, અને થયા નથી. જુઓ, જ્યારથી એની કથા આપણે સાંભળીએ, કોઈ એવો પ્રસંગ છે જ્યાં મહેતા નરસિંહ દુઃખી થયા છે? કારણ એનું હૃદય ભગવાનમય બની ગયું છે.
એની ઇન્દ્રિયોમાં કેવલ ભગવાન છે, અને એટલા માટે ભગવાન સિવાય બીજું કાંઈ જોતા નથી. પણ હવે પોતે ભક્ત છે, પત્ની તો એ લેવલના ભક્ત નથી. માણેકબાઈને શાંત કરતા કહે છે કે હવે આમાં રડવાનું શું છે, જે જન્મે છે એ તો જાય છે. થોડો ગીતાનો ઉપદેશ કર્યો, પણ મહેતી તો પુત્ર શોક છે ત્યારે તો સમજતા નથી. મહેતાને થયું એક પદની રચના કરું, અને એણે કરી, ભલું થયું ભાંગી જંજાળ હેતે બચશું શ્રી ગોપાળ. આ ભજન જ્યારે એને સમજાવ્યું, મહેતીના શોકને દૂર કર્યો અને નક્કી કર્યું કે મારા પતિમાં આવી દ્રઢતા. આજ સુધી તો મહેતાને એક સામાન્ય પતિ તરીકે જોતા હતા કે ભાઈ આ નાટક કરતા હશે આ બધું, પણ હવે તો ભગવાનના દર્શન થઈ ચૂક્યા છે એકવાર. અને આજે એને સમજાણું કે પતિ જે છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, તો ભગવાનના પરમ ભક્ત છે. એનો શોક પણ દૂર થયો નરસિંહ મહેતાની દ્રઢતા જોઈને કે પુત્ર મૃત્યુ પછી પણ આટલો સ્થિર વ્યક્તિ છે, આ કોઈ સામાન્ય ભક્ત નથી. અને પતિ પત્ની બેય ભજનમાં લાગી ગયા. પછી ક્યાંક ક્યાંક એવું વર્ણન છે કે એનો પુત્ર અને પુત્રવધુ બેયનું મૃત્યુ થઈ ગયું છે. એનું પણ એક કારણ છે કે જે દીક્ષિતજી આવ્યા તેણે શું કીધું કે આ દીકરી એટલે આ ઘરે આપી છે કારણ કે આને પણ સંસાર સાગરથી પાર કરવાની છે. તો પુત્ર અને પુત્રવધુ બેય તરી ગયા ભગવાનની કૃપાથી. હવે જેની જાનમાં ભગવાન આવ્યા છે એ ન તરે એ તો સંભવ નથી ને ભાઈ. બેયનું કલ્યાણ થયું, પતિ પત્ની બેય ભજનમાં લાગ્યા. આ પુત્રનું મૃત્યુ થયું એના 6 મહિના વ્યતીત થયા છે, અને એ 6 મહિના પછી આ સમય પ્રારંભ થયો જે હવે થવા જઈ રહ્યો છે, પિતૃપક્ષ. થોડા સમયમાં આવશે. તો નરસિંહ મહેતાના પિતાનું પણ શ્રાદ્ધ હર વર્ષે થતું જ હતું, આ વર્ષે પણ થવાનું છે, પણ આ વર્ષે કંઈક ઘટના અલગ બનવા જઈ રહી છે. નરસિંહ મહેતાના પિતાની તિથિ હતી સપ્તમી, એટલે સપ્તમી તિથિનું જે શ્રાદ્ધ છે એ એણે કરવાનું છે. તો મહેતા નરસિંહના જે મોટા ભાઈ છે વંશીધરજી, એણે સંકલ્પ કર્યો કે ભાઈ શ્રાદ્ધ તો મારે કરવું છે, કારણ કે હર વર્ષે હું જ કરું છું. આ મહેતા તો કંગાલ છે, આની પાસે કાંઈ છે નહીં, અને એ શ્રાદ્ધ કરતોય નથી. તો હર વર્ષે હું કરું છું. આમ તો બે ભાઈ અલગ રહેવા વયા ગયા એટલે બોલાવા નથી જતા, પણ એને થયું કે ભાઈ શ્રાદ્ધ જેવો પ્રસંગ છે તો બોલાવી લઉં. પણ પોતાની શ્રીમંતાઈનો ઘમંડ એટલો હતો એને, અને ઘમંડમાં ને ઘમંડમાં વ્યવહાર બધો વંશીધરજી કરતા. આખી નાતને નોતરી શ્રાદ્ધમાં કે ભાઈ 700 નાગર બ્રાહ્મણોને આપણે ત્યાં ભોજન માટે નિમંત્રણ છે. આખી નાત જ્યારે નોતરાઈ ગઈ, છેલ્લે મહેતા નરસિંહને નિમંત્રણ આપવા આવ્યા. હકીકત એને પહેલાં દેવું જોઈએ ને, ભાઈ છે તો પહેલાં એને દેવું જોઈએ, પણ અભિમાન ઘમંડ એટલું હતું. આખી નાત નોતરી પછી મહેતાને એને આવ્યા, અને મહેતાને એને આમંત્રણ આપવા આવ્યા. તો મહેતા તો કીર્તનમાં ભજો રાધે ગોવિંદ, અને એ અદ્ભુત કીર્તન નૃત્ય ચાલી રહ્યું છે. વંશીધરજીએ કીધું, એ નરસિંહ સાંભળે, આ હું સવારે આવું તોય ઠેકડા મારે, બપોરે આવું તોય ઠેકડા મારે, સાંજે આવું તોય ઠેકડા મારે, કાંઈ ધંધો છે બીજો? આ હું આ નવરો ક્યારે હોય? મહેતા નરસિંહ કે એ કીર્તનમાં મસ્ત થાય, અને આમાંય તે ગામનું બહુ ન સાંભળો ને તો જ ભજન થાય, નકર તમારે ભજન હલતું ને ઓલો બોલાવ્યા કરે, પણ આને નહીં સાંભળો તો ભજન થાય. મહેતાએ કંઈ ધ્યાન દીધું નહીં, ધ્યાન ન દીધું. મહેતાજી તો જપે જદુરાય વંશીધરનો ક્રોધ ન માય. આપ જેમ ભજન વધારે ઓલાનો પારો ઉપર ચડતો ગયો એટલો, અને ક્રોધમાં ને ક્રોધમાં કટુ વચનો માંડ્યા કહેવા કે આ બધા નાટક બંધ કરી. આખી નાતમાં ક્યાંય હાલવા જેવું રહેવા દીધું નથી. જ્યાં જ આવીને બધા મને કે આ તું નરસિંહ મહેતાનો ભાઈ છો એમ, જોઈ શું કરે છે, આવા વે કાઢ્યા છે આ તે બધું, એવા કટુ વચન. મહેતા તો એક કાનથી સાંભળીને બીજા કાન કાઢી નાખ. નથી ઊંચો આવ્યો તારા પાપે, નથી થાપણ સોંપી મને બાપે, તોય ખર્ચીશ એ કામ મારું,
તારે કૂટવું છે બથિયારું. એણે કીધું તારા પાપે હું આગળ નથી વધ્યો. કેમ? કારણ કે બેય ઘરનો વ્યવહાર સાચવવો પડે જ મારે. બાપા કાંઈ મિલકત મૂકીને ગયા નહોતા, મેં મારા હાથે કર્યું છે. પણ સાંભળ, તોય ખર્ચો તો હું જ કરવાનો છું, અને તારે આ કૂટવાનું છે એ કૂટે રાખી કીધું. સમજો છો ને? પણ જુઓ, કોઈ માતા પિતાની નિંદા કરતું હોય અને પુત્ર સાંભળતો હોય, કોઈ ગુરુની નિંદા કરતું હોય અને શિષ્ય સાંભળે, અથવા કોઈ પતિની નિંદા કરતું હોય ને કોઈ પત્ની સાંભળે, તો એને દોષ લાગે છે. એનો પ્રતિકાર કરવો એ એનું કર્તવ્ય છે, એનો વિરોધ કરવો જોઈએ. મહેતા નરસિંહ તો કાંઈ બોલ્યા નહીં, પણ એ સમયે મહેતીથી રહેવાનું નહીં. મહેતી તો મહેતી છે ભાઈ. હવે આને સાંભળ્યા પછી એનો સ્વભાવ તમે જાણતા છો. એણે કીધું મોટા ભાઈ થોડુંક માપે હો એમ, હવે તમે રહી જાવ તો સારું. આ જે તમારી મોટાઈના ઘમંડમાં જે તમે બોલો છો, તમે 100 ટુકારા કરશો અને હું જો એક કરીશ ને, હવા ગજ જમીન હેઠી વહી જાય તમારી નાન્યાની. મહેતી મહેતી છે. તમારા 100 ટુકારા મારો એક, સવાગત જમીન આઈના હેઠી જાય. અને તમારા ઘરે તમારા બાપે કંકોત્રી મોકલી હશે, અહીંયા તમારા ભાઈને ખબર નથી કે બાપ કેદી મર્યો છે. એટલે કે તમે આ શ્રાદ્ધ કરો, તમે આ બધું કરો છો, તમારે તમારા બાપાએ નથી મોકલ્યો. આને થોડી ખબર કેદી શ્રાદ્ધ છે કે શું છે. તમે અહીંયા આવીને રાડ્યું નાખો છો આટલી. મહેતાએ સાંભળ્યું. એ કે પત્ની ધર્મ તો નિભાવે છે, વાંધો નથી. હા, પતિનું અપમાન થતું હોય ને કોઈ પત્ની ચૂપ છે તો પછી એને એ દોષિત છે. એણે પતિનો પક્ષ લેવો જ જોઈએ. અને નીતિ અનુસાર મહેતાનો પક્ષ લીધો છે તો એ ધર્મ છે. પણ મહેતા તો 1 મિનિટ આમ ઊભા રહી ગયા. જગતનું આ નાટક જોયું, મહેતા વિચાર કરવા માંડ્યા. બાકી દુનિયાના રંગમંચ ઉપર ભગવાને હું ખેલ આદર્યો છે. મહેતા માટે તો આ નાટક છે ને આખી દુનિયા. એને તો કોઈ મતલબ નથી આ લોકોથી. કારણ નિરઅભિમાની, કોઈ પ્રકારનું અભિમાન નથી. સમદ્રષ્ટિ, અજાત શત્રુ, આ બધા ગુણ મહેતા નરસિંહમાં છે. મહેતાએ વિચાર્યું કે આણે કર્યું છે તો બરાબર, તો હવે બાજી મારે સંભાળવી પડશે. કીર્તન કર્યું બંધ. મહેતા આવ્યા બહાર. મહેતાએ વિનમ્રતાથી પ્રણામ કર્યા એના ભાઈને, અને મહેતીને કીધું કે જો એ મોટા ભાઈ છે, એ બાપાની જગ્યાએ છે. મોટા ભાઈ એટલે પિતા. એ જે બોલે આપણે તો એને સાંભળી લેવું જોઈએ. આપણે સામે બોલવાનો અધિકાર નથી. આપણે સાંભળવું, પિતા બોલે તો નથી સાંભળતા આપણે. તો આજે મોટા ભાઈ પિતાના સ્થાને છે, તો એ જે બોલે છે આપણે એને જવાબ ન આપવો જોઈએ. મહેતા નરસિંહે કીધું, બોલો ભાઈ શું કામ હતું, કેમ આવ્યા છો? કાલ શ્રાદ્ધ છે બાપાનું, તો આવી જાજે ટાઈમે પાછો. આ કૂટવામાં ન રહેતો. અને આ તારી ઘરવાળીને વહેલા મોકલજે, થોડુંક પાણી ભરવાનું હોય, લોટ દળવાનું, આ બધું કામ હોય કે બધું, આને વહેલા મોકલજે. અને મહેતીનો મગજ ફાટી ગયો. આદર વિના અન્ન જ લેવું, એથી સારું મરવું. અમૃત ભોજન અળગા મૂકી પાષાણથી પેટ ભરવું. એ કે જ્યાં સન્માન નથી કરતું કોઈ, આવાને ઘરે તો જવાય જ નહીં. અને એની કરતાં સારું છે મરી જવું. એ કે કદાચ અમૃત પીરસતા હોય તો એને આઘા મૂકી ભલે પાણા ખાઈને પેટ ભરવું પડે, એ સારું છે. પણ આવાને ઘરે જવાનું થતું નથી. તો વંશીધરજીનો મગજ ઓર તપી ગયો. આવા એટલે તમારી કરતા હારા જ અમે, સમજ્યા? મહેતી કે એક કામ કરો, અમારે તમારા ઘરે આવવું જ નથી, અમે અમારા ઘરે શ્રાદ્ધ કરશું, તમે તમારા ઘરે કરજો. મહેતાએ સામું, એને કંઈ બોલવા નતું ને બીજા, આપણા ઘરે શ્રાદ્ધ. મહેતાને ખબર છે આ કઈ છે નહીં, હું શ્રાદ્ધ કરવાના નથી જવાનું મોટા ભાઈને આપણે નહીં, એટલે નહીં શ્રાદ્ધ આપણે ઘરે કરશું. પણ મહેતા કે ઘરે છે કાંઈ?
એ કે આપણે આપણા લેવલમાં, બાકી શ્રાદ્ધ અહીંયા કરવાનું થાય છે, ત્યાં નથી જવાનું. મહેતા કે પણ આપણે શ્રાદ્ધ કરવી પણ કોકને જ બોલાવવા પડશે ને. હું કોકને બોલાવે? આ તમે રડ્યા નથી એટલે આ દિવસો છે આપણા. આજ પિતાનું શ્રાદ્ધ કરવા જેટલું ધન આપણી પાસે નથી. એ આ તમે આજે બધું આદર્યું છે એમાં આ થયું છે આપણું. મહેતા કે જો કર્મ પ્રમાણે ભાગ્ય અને ભાગ્ય પ્રમાણે ભોગવવાનું છે. આપણા નસીબમાં નથી તો નથી, એને નસીબમાં હતું તો એને ત્યાં છે. બોલે તમે જેનું ભજન કરો છો ને એના ઘરે આટલી બધી અસમાનતા છે. એક જ માતાના બે દીકરાની, એકના ઘરે આટલું બધું નહીં, એકને કાંઈ નહીં. આ તમારા ભગવાનનો ન્યાય મને ઠીક લાગતો નથી. મહેતા કે એવું ન હોય તો જે જેનું કર્મ છે એ પોતે જ ભોગવે ને, આમાં ભગવાનનો શું વાંક છે? મહેતીએ કીધું તો એક કામ કરો, તમારી પાસે કાંઈ બેલેન્સ છે નહીં મને ખબર છે, એટલે વ્યવસ્થા મારે કરવાની છે. મારી પાસે એક સોનાની વાળી છે. વાળી સમજો છો? 5 વાલની છે. એ લ્યો, માર્કેટમાં વેચો, જે પૈસા આવે અને એનાથી શ્રાદ્ધ કરો. મહેતાને થયું કે વાળી છે, ક્યાં વાળી છે કામની, લાવો મારે હાથ, ભીડ પડે જો ભક્તને તો લાજે લક્ષ્મીનાથ. એક વાળીમાં આપણું તો રડી જાય, મતલબ ભગવાનને આ સારું યાદ દેવરાયું, નકર તો પહેરી હોય તો ખબર ન પડે. ક્યારે ખબર છે ને, આપણે ગોતતા હોય પછી ખબર પડે પહેરી છે. તો લીધી હાથમાં, ગયા માર્કેટમાં, 5 વાલની વાળી, પૈસા કેટલા આવે? થોડાક આવ્યા, સામગ્રી લીધી, ઘી રહી ગયું, બાકી બધું મટીરિયલ આવી ગયું, ઘી રહી ગયું. પછી મહેતાએ વિચાર કર્યું ઘી ઉધારમાં લઈ લેવું, બાકી બધું આવી ગયું છે આટલું. મહેતાજી બધો સામાન લઈને ઘરે આવ્યા. મહેતીને કીધું બધું આવી ગયું છે, ઘી બાકી છે અને એ હમણાં ઉધારમાં લેતો આવું છે. પણ મહેતા કે પહેલાં એ કે આ હું જેટલું માલ મટીરિયલ લાવ્યો છું આમાં જમે કેટલા જણા? એ કે પહેલાં. હવે મહેતાને તો ખબર ન હોય આમાં કેટલા લોકો પ્રસાદ લઈ શકે. એ કે એક તમે, એક હું, 2, એક આપણા દીક્ષિતજી 3, હરાવવા જે આવે એ ગોર 4, અને એક બ્રાહ્મણ બીજો બોલાવતા હોય એક્સ્ટ્રા 5 જણા જમશે આમાં. અને જો મહેતી કે 5 એટલે 5. જો આમાં છઠ્ઠો આવ્યો તો આપણી આબરૂની ખેર નથી. 5ની હસવાઈ એમ છે, છઠ્ઠો આમાં નહીં બેસી શકે. એટલે જાઓ છો પણ ધ્યાનથી, માણા ન વધવા જોઈએ. મહેતા કે કાંઈ વાંધો નહીં. નરસિંહ મહેતા નીકળ્યા, હાથમાં તપેલી લીધી ઘી લેવા માટે. રસ્તામાં દીક્ષિતજી મળ્યા. દીક્ષિતજી પૂછ્યું કઈ બાજુ મહેતા? કે ઘી લેવા. અરે તમારે ઘીને શું કરવું છે? બોલે કાલ પિતાનું શ્રાદ્ધ છે તો. પણ શ્રાદ્ધ તો વંશીધરજી કરે છે ને. નહીં, આ વખતે અમે કરવાના છે. એમ? તમે શ્રાદ્ધ કેવી રીતે કરશો? કેવી રીતે? હું આખું ગામ જેમ કરે એમ અમે કરશું. તો પછી તમારે નોતરાઈ દેવાના છે? એટલે દેવાના જ હોય ને, કારણ કે નાગર તૈયાર જ હોય આના માટે. દીક્ષિતજીએ કીધું તો પછી તમે કોને બોલાવશો? બોલે 2 જણા તમે સવી ઘરે, 3જા તમે, 4થા એક ગોર અને 5મો એક બ્રાહ્મણ. 5ને. દીક્ષિતજી કે એમ ન હાલે. તમે આટલા વર્ષમાં પહેલી વાર શ્રાદ્ધ કરો છો અને ખાલી 5 જણા. મહેતા કે પણ ભાઈ અમારી કેપેસિટી હોય એટલું કરીએ અમે. દીક્ષિતજી કેમ નહીં, 2 માથાકૂટ કરતા કરતા આવ્યા ચોરે. ચોરો યાદ છે ને? જુનાગઢનો ચોરો એ ચોરો છે ભાઈ, ભૂલવાનો નથી ઠેઠ બધી. આપણે ચોરાની બહુ મોટી ભૂમિકા છે આ કથામાં. આવ્યા ચોરે, અને ચોરે તો આખી નાત બેઠેલી છે. ચોરે આવ્યા ને પૂછ્યું નાગરોએ કેમ એલા 2 હું ચર્ચામાં પડ્યા છો? બોલે દીક્ષિતજીએ કીધું ચર્ચા કાંઈ નથી, આ મહેતા અન્યાય કરે છે. હું? એ કે આટલા વર્ષમાં પહેલી વાર શ્રાદ્ધ કરે છે અને એમાં ખાલી 5 જણા, નાતને નોતરું નથી.
પણ ના તે વિચાર કર્યો એ કે મહેતા ગામમાં આવે એમ છે. તો એમાં એક વ્યક્તિ હતા માધવરાય. એણે કીધું કે જો મહેતા, આમ તો આજ સુધી તમે ક્યારેય અમને જમવા બોલાવ્યા નથી, અમે કોઈ દી તમને કીધું નથી તમારા ઘરે જમવા આવી. તમે આટલા મોટા ભગત, અને અમને ખબર છે કે તમારે ત્યાં ઠાકોરજીને ભોગ લાગે છે. ભલે વધારે નહીં તો કાંઈ નહીં, પણ તુલસીના પાંદડા ઉપર આવે એટલો પ્રસાદ જો મળી જાય ને તમારા ઘરનો, અમારું તો ભવસાગર પાર થઈ જાય. હલવાડવા મહેતાને. આને કાંઈ પ્રસાદમાં શ્રદ્ધા નહોતી, હે, પણ ઓલું કે પ્રસાદના બને કે થોડું કે તમારા ઘરનો પ્રસાદ મળે એટલે ઠાકોરજીનો પ્રસાદ, અને અમારો તો ભાગ્ય ક્યાંથી કે પ્રસાદ અમને મળે. તો મહેતાએ કીધું હા, પ્રસાદ ઉપર તો બધાનો અધિકાર છે ભાઈ, પ્રસાદ તો મળવો જોઈએ. તો બોલે એમ મને એકલાને એમ નહીં, આખી નાતને મળવો જોઈએ. એમ તમે એકને બોલાવો ને એકને નહીં. એમ મહેતા બિચારા ભોળા, એને ખબર નહીં કે આવડા એને ફસાવવા માટે આવી બધી વાતો કરી રહ્યા છે. પણ પ્રસાદની વાત આવી પછી તો વૈષ્ણવને કેવી ફિલિંગ હોય તમે વિચારો છો ને. કારણ ઉધાર લઈ નહીં તે, પણ એ ભક્તને ખવડાવવાનો જે આનંદ છે એ અલગ વસ્તુ છે. અને આવડા એને કીધું અમારે પ્રસાદ જોઈએ. મહેતા કહે દીક્ષિતજી આખી નાતને નોતરું આપો. આપી દીધું. મહેતા ઓલા કીધું આજ બરાબર હલવાણો છે એ ગયા, કારણ કે બધાને હાજર હતા. 700 નાગરને હાગમટે નોતરું છે. બોલાવ્યા બધાને. તો એક નારાયણરાય નામનો વ્યક્તિ તો એણે કીધું એ કે પણ તમે આના આમંત્રણને કેવી રીતે હા પાડ્યો? કેમ? એ કે બંશીધરજી આપણને નોતરું આપ્યું છે, તો આના ઘરે જવું કોઈલાના ઘરે જવું? તો નારાયણરાય કીધું કે કામ કરો, મને એક આઈડિયા આવે. હું જેને ત્યાં પહેલું ભોજન તૈયાર થાય એને ત્યાં પહોંચી જવાના. આપણે ગમે ત્યાં ટક કાપવાનો છે. તો જે ભાઈ ત્યાં પહેલું રેડી થાય એને ત્યાં પહોંચી જવું. અને બધા મનમાં જોડે આને ત્યાં થવાનું જ નથી, એમ થયું જવાનું જ વંશીધરજી ન્યા જ છે, તો પછી હું માથાકૂટ છે એ કે. તોય આની મજા લ્યો એ કે. એણે કીધું સારું અમે બધા આવશું. ઘરે આવ્યા મહેતા અને કીધું જો 700 ઘર નોતર્યા છે. મહેતીએ છઠ્ઠામાં ના પાડી હતી, આણે કીધું 700. એટલે મહેતીએ વિચાર કર્યો કે આ મારી હારે મજાક કરે છે. શું કામ? કે તેથી એના ભાઈ ઉપર હું ગરમ થઈ ગઈ હતી ને, એટલે આજ મારી હારે મજાક કરતા હશે. એણે સિરિયસ ન લીધું કે ભાઈ 700 ને નોતર્યા છે. એણે કીધું કાંઈ વાંધો નહીં, 700 નોતર્યા હોય તો 700. હવે 700 નોતર્યા છે તો પછી ઘી લાવ્યા. મહેતા કે એ તો ભૂલી ગયો, એ કામે ગયો હતો અને બીજા કામમાં લાગી ગયો. કારણ કે ચોરે જ પાછા ઘરે આવી આવ્યા. તો કે પેલા ઘી લાવવાનું એ લેતા આવો. મહેતાએ કીધું ઘી કેટલું જોઈએ? માણેક મહેતી કે આપણે 5માંય તે ઘી ઘટે છે, અને તમે આખી નાત નોતરીને આવ્યા. હજી 5 ને થાય એ ઘી ઉધાર લેવાનું હતું, અને નોતરું આખી નાતને આપ્યું છે. મહેતા કે પણ એમાં એવું થયું ને કે સારું ખબર જ ન રહી, ત્યાં બોલાઈ ગયું ગાલો ભાઈ આખી નાત, તો બધાને કહી દીધું. મહેતા કે હવે આ બધું રોવા ધોવાનો ટાઈમ નથી, ભગવાનનું સ્મરણ કરો. કારણ કે એને તો ભગવાન ઉપર આશ્રય છે, તો ભગવાનને જે કરવાના છે એ જ કરવાના છે. આપણે શું કામ આમાં માથાકૂટમાં ઉતરવું છે? માણેક મહેતીએ વિચાર કર્યો, આ ગાંડો તો નથી. ઘરવાળા છે એ કે અત્યાર સુધી હું માનતી હતી કે આ ગાંડા થઈ ગયા, પણ હકીકતમાં આ ગાંડા નથી. મને અંદરથી બાળવા માટે આ કહે છે કે હું આખી નાતને નોતરીને આવ્યો છું. નગર એને ખબર છે ઘી 5માં ઘટે છે, આખી નાતને નોતરું દેવાય. તપેલી લીધી હાથમાં, નીકળ્યા મહેતા ઘી લેવા. આવ્યા બજારમાં ઘી લેવા. મહેતા નરસિંહને તપેલી હાથમાં જોઈ એ વેપારી પૂછ્યો, એ ભગતરાજ આવો આવો, કેમ આણે પાજ? બોલે ઘી લેવા આવ્યો છે. અચ્છા ઘી કેમ? કાલે શ્રાદ્ધ છે. ઠીક છે બોલો કેટલું ઘી જોઈએ છે? મહેતા કે 700 ઘર નોતર્યા છે એ પ્રમાણે આપો તપેલીમાં.
તો ઓલો ભાઈ બહુ ચતુર હતો. એણે કીધું પૈસા પૈસા લાવ્યા છો કાંઈ? બોલે ના, એ 15 દીનું ઉધાર, 15 દી પછી આવશે એટલે આપશું. એટલે વેપારીએ મનમાં વિચાર્યું 15 દી એટલે આનો મહિનો ગણવાનો. આ બહુ અઘરી અવસ્થા છે ભક્તના જીવનમાં. જ્યારે ધન ન હોય અને એ જ્યારે કંઈક માગવા જાય અને જ્યારે એને બીજા ના પાડે ને, આ અવસ્થાથી અઘરી અવસ્થા ભક્તના જીવનમાં લગભગ મને નથી લાગતું બીજી કોઈ આવે. ઓલાને છું ખારું મહિનાની ઉધારી એ પાછું આવે કે નહીં નક્કી નહીં. એણે કીધું મહેતાજી એક કામ કરો, મારું ઘી જે છે ને તમારા ઘરને લાયક નથી, બગડેલું છે થોડું, બીજી દુકાને ટ્રાય કરે. મહેતા ભોળા ત્યાંથી નીકળ્યા, આગળ ગયા, બીજી દુકાને ગયા. આવો આવો મહેતાજી, શું લેવું? ઘી લાવો તપેલી. અને ઓલો તો પૂછા વગેરે માંડ્યો ઘી નાખવા. પછી યાદ આવ્યું પૈસા. પૂછ્યું મહેતા પૈસા? બોલે અત્યારે તો નથી, ઉધાર લેવાનો છે. અરે મહેતાજી એક વાત જ કહેવાની, કેમ? રાતે આમાં ગરોળી પડી છે આ ઘીમાં, ઘી ઠીક નથી. તો નાખી દીધું પાછું. મહેતા કહી રહેવા દો, આવું ભગવાનને ભોગ લગાવવાનો છે ભાઈ, આવી અશુદ્ધ વસ્તુ ભોગમાં હાલે નહીં. ત્રીજી દુકાને ગયા. કોઈને કોઈ બહાના કરે છે વેપારીઓ, ઘી નથી આપતા. ઘણી દુકાનો ફર્યા, પણ એક વૈષ્ણવની દુકાને જ્યારે આવ્યા, ભગવાનના એક ભક્ત, એક વૈષ્ણવજનનું હાટ જો, હરખ્યા દેખી મહેતાનો ઘાટ જો, આજે દુકાન પાવન કીધી જો, આપો આપે તસ્તી લીધી જો. એક વૈષ્ણવની દુકાને આવ્યા, એણે કીધું મહેતા કેમ આ બાજુ? બોલે ઘી જોઈ એટલું લઈ જાવ આપણે ત્યાંથી. શરત એક છે. હું હવે આટલા બધા અનુભવ થઈ ગયેલા એટલે મહેતાએ કીધું જો પહેલા ચોખવટ કરું, પૈસા નથી ભાઈ. બોલે પૈસા જોતાય નથી, 5 ભજન સંભળાવી દો અહીં બેહીને, બસ ઘી જેટલું જોઈએ એટલું આપી દઈ તમતા. આખરે તો ભક્તની સેવામાં જાય છે ને. એક વૈષ્ણવને સમજે છે. મહેતા બેઠા અને એણે ભજન ચાલુ કર્યું. હવે અહીંયા મહેતા ભજનમાં લાગ્યા અને ભાઈ પછી ભક્તો બેસી જાય પછી એને નક્કી હોય નહીં. આ તો આજનો અનુભવ છે, આજના સમયમાં. એને ત્યારની વાત તો છે. મહેતા ભજનમાં લાગ્યા અને એના મંડળી જામી, દુકાને ભીડ અને ન્યા ભજન હાલે, સંકીર્તન ચાલુ. આ બાજુ મહેતી વાટે ક્યારે ઘી લઈને આવે. બધા નાગરો ગયા સારંગધરને ત્યાં. જોયું તો લાડવા ને બરફી, પેંડા, ભજીયા ને બધું વાનગીઓ રેડી થઈ રહી. એને થયું કે આ થાળી તો અહીંયા જ પડવાની છે આજે. તો બીજાએ કીધું એક કામ કરો, આને ત્યાં તો રેડી થઈ ગયો, મહેતા ત્યાં તો આંટો મારવી આપણે. આવ્યા બધા મહેતા નરસિંહને ત્યાં. મહેતા નરસિંહને ત્યાં આવ્યા અને આવીને નાગરોએ પૂછ્યું કે મહેતી આજે શ્રાદ્ધ છે, ભોજન તૈયાર છે? બોલે તૈયારમાં બાકી બધું આવી ગયું, ઘી નથી. કે ઘી ક્યાં છે? કે ગયા તમારા ભાઈ લેવા. હજી ઘી લેવા ગયા છે, તો ક્યારે એ લાવશે, ક્યારે તૈયાર કરશે? આ ઠીક નથી, તમારે જમાડવાનો ઈરાદો નથી એવું લાગે છે. તો મહેતીએ કીધું જમાડવા ન હોત તો ઘી લેવા ગયા હોતી. તપેલી એમના માટા મારે બજારમાં ઘી લેવા ગયા છે એનો મતલબ છે જમાડવાના છે, એટલે તો ગયા છે. તો બીજાએ કીધું કે આને ત્યાં લાડવા ખાવું ને તોય ગોળના પાણીના આવશે, કે આમાં ઘી દેખાવાનું નથી. એવી બધી મશ્કરીઓ કરી રહ્યા છે. એ ત્યાંથી નીકળ્યા ને એની ઘરવાળીઓ આવી બધી. ઘરવાળીઓ આવીને કીધું મહેતીને કે મહેતી શ્રાદ્ધ છે આજે. બોલે હા. નોતરું તો 700 ઘરને આપ્યું છે. મહેતી કે કોણે કીધું? એને તો હતું ઓલું મજાક કરે છે મહેતા, એ તો હજી સિરિયસ નહોતું લેતા. કીધું કોણે? હું કોણે કીધું? કાલ ચોરે નરસિંહ મહેતાએ આખા નાગરનાથને નોતરી છે, અને તું અહીંયા જે સામગ્રી લઈને બેઠી છો આમાં તો 7 જણાનું થાય એવું નથી લાગતું, અને 700 ઘર નોતર્યા છે. એક ઘરેથી 4 ગણો તો કેટલા થાય? 2800 થાય. ત્યારે માણેક મહેતીને ગંભીરતાનું ભાન થયું કે આપણે ક્યાં હલવાણા છે. અને સ્ત્રીઓ કે આવું થોડી કરાય, તમારે જમાડવા નહોતા તો આમંત્રણ થોડી અપાય. મહેતી કે તમે અત્યારે જાઓ, એને આવવા દો ઘરે, એટલી વાત છે. મહેતા ગયા,
મહેતીએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમારા ભગતે આજે બધું આદરી દીધું છે, એને પૂરું કરવું હવે તમારા હાથમાં છે. ન્યા મહેતા ભજનમાં, અહીંયા મહેતી ભગવાનને પ્રાર્થના કરે, અને એ સમયે ભગવાન વૈકુંઠમાં એકદમ સૂતાતા બેઠા થઈ ગયા, અને જોરથી ભગવાને કીધું ગરુડ ગરુડ, એ ગરુડ જલ્દી આવ્યો. ભગવાને ગરુડજીને બોલાવ્યો તો લક્ષ્મીજીને થયું, પ્રભુ પાછી શું ઇમરજન્સી છે એને ગજેન્દ્રને બચાવવા જવાનો જ પાછો? કારણ કે કોઈ પણ બ્રહ્માંડમાં ક્યાંક લીલા હાલતી હોય તો ત્યાં તો લીલા નિત્ય છે ને, કે પછી પાછું સંકટ ધ્રુવ ઉપર આવ્યું છે. ભગવાન કે કોઈ સંકટ નથી, મારા ભક્ત મહેતાને ત્યાં સંકટ આવ્યું છે, આજ એનું સંકટ દૂર કરવા મારે જવાનું છે. લક્ષ્મીજી કે ઉભા રહ્યો, પણ ભગવાન તો સાંભળવા મારે મોડું થાય છે કે. લક્ષ્મીજીની વાત સાંભળ્યા વગેરે ભગવાન ભાગ્યા નથી. આવ્યા જુનાગઢના પાદરમાં ઉતર્યા પાછા. નરસિંહ મહેતાનું રૂપ લીધું ભગવાને, હાથમાં તપેલી લીધી, અને ભગવાન તપેલીમાં ઘી લઈને આવ્યા ઘરે. હવે તમે વિચાર કરો, આ જે અનુભવ આજ ભગવાનને થવાનો છે, આપણા પૃથ્વીના પતિદેવો એ તો કર્યો જ છે કાંઈ. અને મહેતી જે ક્રોધમાં છે એમ, આ તમે હું કરીને હું આવ્યા? તમને કોણે કીધું તું કે 700 ઘરને નોતરું આપવાનું? તમને કીધું તું છઠ્ઠો માળા ન વધવો જોઈએ? ભગવાનને તો આદત નહીં આ રીતે ડીલિંગ કરવાની કે ભાઈ પત્નીને હારે કેમ વાત કરવી. તો ઊભા ઊભા સાંભળે જ ભગવાન. અને મહેતીના એ વાઘ બાણ જે છે, ભગવાનને થયું હરવા આ પૃથ્વીની બાયુ અઘરી છે. અનુભવ તો હતો નહીં બિચારાને. અને આટલી બધી વાર ઓલા નાગરો આવીને ગયા, એની બાયુ આવીને ગઈ બધીને, ક્યારના બધા ભોજન આખા ગામને નહોતા દેવાના, પાછા મને કહેતાય નથી તમે. ભગવાન કે હજી કાંઈ બગડ્યું નથી. ભગવાને બહુ વિચાર્યો ત્યારે વાત નીકળી, કાંઈ બગડ્યું નથી. કેમ? મહેતી કે હું નથી બગડ્યું, ગોર જ નથી આવ્યા હજી, કે બગડવાની ક્યાં કરો તમે? ટુકારા ટુકારા સાંભળી પ્રભુ સમજ્યા પેર, ગોવિંદ ગરીબ નવાજ એ ગયા ગોરને ઘેર. ભગવાનને કીધું આનું સાંભળવું એને કરતા હું ગોરને બોલાય આવું. એને તપેલી આપી હાથમાં, તું ચિંતા કરે હમણાં હું ગોરને લઈને આવું છું. ભગવાન મહેતા નરસિંહના રૂપમાં છે, આવ્યા ગોરના ઘરે. હવે ગોર બેઠેલા પહેલા માળે, અને બારીમાંથી જોયું કે નરસિંહ આવે છે. છોકરાને કીધું જલ્દી હેઠે જઈને દરવાજો બંધ કરી દઈ. કેમ? એ કે આ કંગાલ અહીંયા આવશે, વળી પાછો ઘરે લઈ જાય, આપવાનો તો કાંઈ છે નહીં, અહીંથી જ વાત કરી લેવું. દરવાજો બંધ કરાવી દીધો. ભગવાન નજીક પહોંચ્યા, ઉપરથી એણે અવાજ કર્યો, નરસિંહ. હા બોલો બોલો. ગોર બાપાએ બેઠા. કેમ આ બાજુ? બોલે તમને જ બોલાવા આવ્યો છે, આજ મારા પિતાનું શ્રાદ્ધ છે, તો તમે શ્રાદ્ધ કરાવવા માટે આવો. ગોર કે તારા ઘરે હું કામ આવું? આજ સુધી તે ક્યારેય મને બોલાવ્યો છે? બોલાવાની વાત જવા દે, દક્ષિણા આપી જ ક્યારે? તારે ને આવવું શું કામ? અરે તમે અમારા કુળ ગોર છો, તમારે તો આવવું જ પડે. તમે નહીં આવો તો કોણ આવશે? જો આમંત્રણ તો તારા ભાઈ વંશીધરને ત્યાંથી આવ્યું છે, જવાનું મારે ન્યા છે. કેમ? વર્ષે 5-25 રૂપિયા એ આપે છે, અને આજે શ્રાદ્ધ કરાવવા જઈશ તો 25 રૂપિયા દક્ષિણા એ આપશે, તું હું આપીશ? બોલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, અમારથી જે બને એ દેશું. તારી ફૂલની પાંખડી બળી, જીવનમાં એક પૈસો કોઈ દી દીધો નથી, તું ફૂલની પાંખડી આપવાના? તારા ઘરે મારે આવવું નથી. ભગવાન વિનંતી કરે છે કે નહીં નહીં એવું નહીં, આજ પહેલી વાર હું શ્રાદ્ધ કરું છું ને તમે ન આવો. બોલે પણ તારા આમંત્રણ નથી તો આમેય કોઈ આવવાનું નથી, તારે ને આવીને હું શું કરું? કોઈ આવે કે ન આવે, તમે ગોર છો, તમારે આવવું જોઈએ. ભગવાને મનાવવાની ટ્રાય કરી, પણ એ એના અભિમાનમાં એટલો ચૂર છે, એણે કીધું તારે ત્યાં આજ નહીં, ક્યારેય નથી આવવું મારે. ભગવાન કે બોલ્યા એ ફરશો નહીં ને? બોલે નહીં. મને લખાણમાં આપો કે આજથી તમે મારા ગોર નહીં, હું તમારો યજમાન નહીં. પેલા ગોરે કીધું છોકરાને કાગળ લેતો આવી, કે લખ્યો, ઉપરથી ઘા કર્યો. લઈ લે આ કાગળ, વાંચી લે. ભગવાને કાગળ જોયો, સાઈન કરી હતી, વાંચી લીધું. બરાબર છે, કાગળ તો બરાબર લખી દીધો છે. ભગવાન કે હવે ગામ આવ્યો. તોય ભગવાન તો ભગવાન છે,
એ કે પણ તમે નહીં આવો તો શ્રાદ્ધ કેમ થાય? એટલે ગોર કે એક કામ કર, રસ્તે કોઈ પણ રખડતો મળે ને, કોઈ ભિખારી હોય ને એને લેતો જાય, શ્રાદ્ધ કરાવી લેજે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, સજેશન આપ્યું, સારું, થેન્ક યુ. ભગવાન નીકળે, પત્ર હાથમાં લઈને. રસ્તામાં એક ખેડૂત મળ્યો, બ્રાહ્મણ હતો. ભગવાને પૂછ્યું, એટલે જન્મથી બ્રાહ્મણ છો? બોલે હા. કેમ ખેતી કામ કરે છે? બોલે શાસ્ત્ર ભણ્યો નથી, કાંઈ આવડતું નથી, પરિવારનું ગુજરાન ચલાવવા ખેતી કરું છું. ભગવાને કીધું, મારા બાપાનું શ્રાદ્ધ કરવાનું છે, આવું છે? બોલે પણ ભગત મને તો કાંઈ આવડતું નથી, હું કેવી રીતે તમારા પિતાનું શ્રાદ્ધ કરાવું? બોલે આવડે કે નહીં આવડે, તારે આવવું છે? પરાણે લાવ્યા ભગવાન એને, હળ હાથમાં હતું એમના, હળ હોતો લાવ્યા ઘરે. લાવ્યાને કીધું, મેથી આ જો આપણો ગોર. એ કે આ ક્યાં આપણા ગોર છે? એ કે આને ક્યાં લાવ્યા? એ કે ઓલાએ ના પાડી, તો એ કે આને લઈને આવ્યો. એ કે પણ આને કાંઈ આવડતું નથી, આ હાલશે. એ કે તોય ઓલાને બિચારાને એમ થાય હું બોલીશું, શ્રાદ્ધ કાંઈ ખબર નથી. ભગવાને કીધું, મહારાજ એક કામ કરો, સ્નાન કરો, રેડી થઈ જાઓ. સ્નાન કરાવ્યું, નવા વસ્ત્ર આપ્યા. અને ભગવાને કીધું, મેથી સાંભળો, એક પાટલો અંદર છે, એ લાવો તો આને ગોરને બેહવા હાટો. એ કે મેથી આવ્યા બહાર. તમે કરાવી દીધો ક્યારે? હે, પાટલો જોયો જ કોઈ દી ઘરે? સીધો ઓર્ડર કરો, પાટલો લાવ. ભગવાનને થયું અઘરી બાઈ છે. એને ખબર નથી ને કે આ તો ઘરવાળા છે ને. ભગવાનને કીધું એક કામ કરે, અંદર જા, ચોકમાં પડ્યો છે. બ્રાહ્મણ છે એટલે બાર વાદ વિવાદ તો બહુ કરાય નહીં. મેથી અંદર ગયા અને જોયું તો એ ઘરના ચોકમાં સોનાનો બાજોટ પડ્યો છે. લાવ્યા, લાવીને બેહાર્યા. ભગવાને કીધું બેહી જાવ અહીંયા. સોનાના બાજોટે બેહાર્યો બ્રાહ્મણને. પાટલે બેહાડ્યા ને એમાં ઓલા નાચવાળા આવ્યા, જે આટા ફેરા મારતા હતા. એ પાછા જોવાનું હતું ને કે તૈયાર થયું કે નહીં ભોજન. આવીને જોયું કે હારો ગોરને પાટલે બેહાર્યો છે. બધાએ જોયું તો એમાં એક જણા કીધું, જોવો એ બેઠો એ સોનાનો પાટલો છે. તો એક જણો કે કોકનો બટકાવી લીધો હશે. એ ક્યાં? અરે બીજો કે ના ના, સોનાનો જ દેખાય. અરે ગલેટ ચડાવેલો હશે. એ કે આને હોનાનો હોય? અરે ના ના, આને તો બહુ મોટા મોટા ભક્તો આરે ઓળખાણ હોય, કોકના ઘરે જ માગીને લાવ્યો છે. તેમાંથી એક જણાએ વળી પૂછ્યું ભગવાનને, હે મહેતા, આ પાટલો કોને નેટ લાવ્યો છે? તો ભગવાન નહીં મોડુંમાં હતા, માગીને લાવ્યો છું. હા, એ અમને ખબર જ છે, તું માગીને જ લાવ્યો ને, કે તારી પાસે ક્યાં છે કાંઈ. ભગવાનને થયું કે આજ હાંજ પડવા દો તમે, એટલી તમારી વાત છે. એને બેહાર્યો. આ લોકો મજાક કરતા હતા, ભગવાન એની ઉપર ધ્યાન દીધું નહીં. ભગવાને પૂછ્યું એ કે તમે કેમ આવ્યા? બોલે આમંત્રણ છે. તો ભગવાન કે અંદર વી આવો. બધાને બોલાવ્યા અંદર. કીધું મેથી પાટલા લાવો. મેથી કે આને આ થયું જ હું. એ કે એને ખબર નથી, ઘરવાળા જ બદલાઈ ગયા. કાંઈ કહેવાય, કારણ કે હવે થોડોક વિશ્વાસ બનો. એક પાટલાનું કીધું તું, એક આવ્યો. વળી પાછા અંદર ગયા, જોયું ચોકમાં પાટલાના ઢગલે ઢગલા. એને એક એક જણને એક એક પાટલો સોનાનો આપ્યો બેહવા. ભગવાન બે જાઓ બધાની ઉપર કે લાઈનમાં. આપણે હમણાં શ્રાદ્ધમાં અહીં જરૂર પડશે, બધાને બેહાર્યા પંગતમાં. ભગવાને કીધું, ગોર મહારાજ વિધિ શરૂ કરો. ગોર મહારાજ આવડતું નથી. એ શું કરે બિચારા, નથી આવડતું ને. ભગવાને કીધું એક કામ, હું જે બોલાવું ને એમ બોલો. ભગવાને કીધું બોલો રાધે કૃષ્ણ. તો એ બ્રાહ્મણે જેવું રાધે કૃષ્ણ બોલ્યું, ભગવાને એની ટચલી આંગળી એ બ્રાહ્મણના જીભ ઉપર અડાડી ચારેય વેદ એના હૃદયમાં પ્રગટ કરાવી દીધા છે. સંપૂર્ણ શાસ્ત્ર. ભગવાને કીધું હવે બોલ. અને એણે જે મંત્રોચ્ચાર કર્યો છે, ઓલા નાગરો જોતા રહી ગયા, આ ભણવા ગયો નથી ને આટલું સારું બોલે છે. અને શ્રાદ્ધ વિધિ શરૂ કરી. 16 પિંડ બનાવ્યા છે પિતૃઓ માટે. 16 પિંડ. બ્રાહ્મણે કીધું દક્ષિણા મૂકવાની ઉપર, એક એક પિંડ ઉપર દક્ષિણા મૂકવાની હોય. એક એક પિંડ ઉપર ભગવાનને એક એક સોનામોર મૂકી. હવે તમે બીજા નાગરની શું દશા થઈ છે ત્યારે. સોનામોર. અને ભગવાને કીધું આ બરાબર છે? એ કે ઠીક છે.
હવે હવે એ કે તમારા પિતૃઓ જે છે એનું સ્મરણ કરો. તો હવે ભગવાનને થયું કે આ તો નરસિંહ બાપાનું સ્મરણ કરવાનું છે મારે. તો કાંઈ નરસિંહના બાપા ઈ મારા બાપા ઈ ચાલુ કર્યું. એક પછી એક પિતૃઓના નામ લઈ લઈને ભગવાન શ્રાદ્ધ કરાવતા જાય છે. અને એ સમયે વણજારાના રૂપમાં પાર્ષદો આવ્યા, ઉદ્ધવજી, અક્રૂરજી બધા. એને ગાડીઓ ભરી ભરીને માલ સામાન લઈને આવ્યા. પૂછ્યું, નરસિંહ ભગત, ઓ નરસિંહ ભગત. એટલે નાગરો આવ્યા બારે. બોલો શું છે? નરસિંહ ભગત ક્યાં? બોલે એ અંદર શ્રાદ્ધ કરવા બેઠા. તમે કોણ છો? બોલે અમે નોકર છીએ. નરસિંહ? બોલે અમારા શેઠ છે. હે નરસિંહ શેઠ? નાગર તો નાગર. અરે કોઈક મોટો વેપારી પટાયો લાગે છે. આટલો માલ સામાન મોકલ્યો છે, લાવો બધું અંદર. અને એ જે સામગ્રી આવી અંદર, આ બધા યાદવો હતા. ભગવાને કીધું એક કામ કરો, આવી ગયા બધું લઈને? કે બધું આવી ગયું પ્રભુ. 500 ચૂલા ચાલુ કરો. કેટલા? 500 ચૂલા ચાલુ કરાવ્યા. અને ભગવાને કીધું રસોઈ બધી તમારે બનાવવાની છે, મંડી પડો. અને ઓલા નાગરો તો બેઠા બેઠા જોઈ રહ્યો. બાકી નરસિંહનો પ્રભાવ હારો છૂપો ભગત છે. એ હે હાથ પેઢીનું હંતાડી રાખ્યું છે આને. કારણ કે હવે જેનું મગજ જ ઊંધું હાલે છે એને તો બીજો કાંઈ મતલબ જ નથી. એ કારો દેખાય છે બહારથી કંગાલ, પણ હાથ પેઢીનું કરીને બેઠો છે. કાંઈ નહીં કે આજ તો જમવાનું અહીંયા જ થાય છે. ભગવાન બે જાઓ પાછા બધા. પાછા પાટલે બેહાર્યા બધાને. પાટલે બેહાર્યા, પાર્ષદોને સેવામાં લગાડ્યા. બ્રાહ્મણે કીધું હવે મહાદક્ષિણા આપો. મહાદક્ષિણા એટલે આખું કર્મકાંડ પૂરું થયું તો બ્રાહ્મણને જે દક્ષિણા એ મહાદક્ષિણા છે. ભગવાને પોતાના ગળામાંથી અમૂલ્ય મોતીની માળા કાઢીને એ બ્રાહ્મણને પહેરાવી દીધી. અમૂલ્ય હાર. આનું શું મૂલ્ય હોય છે? ભગવાને પોતે પહેર્યું છે અને આપી દીધો. અને ઓલા જૂના ગોરના છોકરા આવીને ઈ ત્યાં બેઠેલા. જે ઓલા ગોરે ના પાડી ની. ભગવાનને થયું કે શ્લોક તો મારો છે, નમો બ્રાહ્મણને દેવાય. ગમે એમ તો બ્રાહ્મણ છે ને, આપો. એક એક સોનામોરી બધા છોકરાને આપી. અને એ છોકરાઓએ જે દાદાને ગાળ્યું દીધી છે ને, મારે અહીંથી બોલાય નહીં. એ કે આવી દક્ષિણા, આ બધું, આ અમારો દાદો, એ કે આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે આણે કાગળ લખી દીધું. પણ હવે થાય હું, એક એક હોનામોર લઈને બેસી ગયા છોકરા બધા. વિદવત્તા જોઈ વિપ્રની હરજી હરખ્યા અપાર, અંતર્યામીએ આરોપ્યો નવલખ મોતીનો હાર. આવો અદ્ભુત હાર આપ્યો. અને ઓધારી 71 પેઢીઓ દઈ એક એકના નામ, પિંડ સુધી પ્રભુ ઉઠ્યા કરી પૂર્ણ કામ. મહેતા નરસિંહની 71 પેઢીના નામ ભગવાન બોલ્યા. અને 71 પેઢીનું શ્રાદ્ધ એક જગ્યાએ બેહીને ભગવાને કરાવી દીધું. આપણને હાથ કેટલાને યાદ છે પેઢી? આમાં પોતાની નથી ખબર. 71 પેઢીનું સ્મરણ કર્યું ભગવાને, નરસિંહ મહેતાની. અને 71 પેઢીઓને તારી દીધી. અને એ જ્યારે પિંડદાન ઇત્યાદિ થઈ ગયું પછી ભગવાન ઉઠ્યા અને ભગવાને કીધું કે જેટલા નાગર બાકી છે બધાને બોલાવી લ્યો. એ કે આખી નાત આવી. જેન્ટ્સ હો, ખાલી લેડીઝ નહીં, પુરુષો આવ્યા બધા. ભગવાને ઉદ્ધવજીને કીધું આપણી ગાહડી છોડો. આ બધાને ઓલા ગાહડી છોડતા હતા ને એટલે જોતા આમાં શું કાઢવાના છે. તો સેજ દેખાડું, કસબનું કપડું, અંબોટિયા. અંબોટિયા સમજો છો? ખેસ. કસબના ખેસ પહેરાવ્યા બધાને ભગવાને. ગાહડી ખોલી નાખી, બધા એક એક લઈ લો આમાંથી. કે ઓલા કે કસબ, આણે નક્કી કોક હારો માણા ફસાયો છે, હે ને. અને ચોમાસાની ઋતુ, ખેસ તો લઈ લીધા. પછી કે મહેતા હવે તકલીફ એ છે કે જમવા બેઠા અને વરસાદ આવ્યો તો ભગવાન કે ઉદ્ધવજી બીજી ગાહડીઓ લાવો, આમાંથી એક એક સાલ લઈ લો. કસબના અંબોડિયા, કસબની સાલ. અને આ જોયું. પણ ઓલા લોભિયા એવા ને, એ કે મહેતા આ બધું ઠીક, પણ વૈષ્ણવોના ઘરે આવ્યા તો માળા તો જોઈ નહીં. તમે સાલ આપી, ખેસ આપ્યો, માળા નથી. ભગવાને કીધું અક્રૂરજીને, અક્રૂરજી ઓલા પટારા લાવો.
અને જેવા ખોલ્યા, એક એક જણને એક એક સોનાની માળા આપી ભગવાને. બધાને એક એક માળા પહેરાવી દો. મહેતી કે અહીંયા એક વાળીનો વેત નથી, અને આટલું ઘરમાં હંતાડી રાખ્યું તો આજ ખબર પડી કે આપણને એમ. અને સોનું તો જાણે એમ દાન કરે છે કે જાણે તુલસીની માળા દેતા હોય કે. એક આ શ્રાદ્ધ પતવા દે પછી વાત છે એ ક્યાં. ભગવાન મનમાં કે પછી ઊભો રહી બીજો એ ક્યાંય, પછી તમારું ઓરિજિનલ ઘરવાળા સાંભળે છે એમ. આપણે ત્યાં રહેવાનું નથી. મહેતી બગડ્યા, પણ એને ખબર છે અત્યારે શાંત રહેવા જેવું છે. તો ભગવાનને તો ખબર નહોતી આને શું કહેવું, પણ ભગવાને કીધું એક કામ કરો મહેતી, તમે 16 શણગાર સજી લ્યો. કે જે જોતું હોય એ બધું હાજર છે, તમે જેટલા ઘરેણા આભૂષણ જોતા હોય એ લઈ લો. એને તૈયાર કર્યા. ત્યાં ઓલા જે નાગર હતા ને, એણે એના છોકરાને કહી દીધું જલ્દી ઘરે જાઓ, તમારા બાન બોલાવીને આવો જલ્દી. કે તો બાદ કહેવાય ને, મમ્મી મોમ તો હમણાં આવ્યું હોય ત્યારે, કે તમારા બાને લઈને આવો બધાને. અને પાછા સમજાવીને મોકલ્યા. એ કે એને કહેજો તૈયાર થઈને ન આવે, ખાલી સિમ્પલ સાડી પહેરીને આવી જાય. કેમ? બાકીનું નાઈટ લેવાનું છે કે બધું. તો બધા છોકરા ગયા ઘરે ને કીધું હાલો બાપા બોલાવે. એ કે પણ એ કે અમારે ત્યાં નહીં થવાનું, અમારે વંશીધર ને આને ત્યાં જવાનું છે કે હાલો બાપાએ કીધું છે. એ કે તો બધી બાજુ છોકરાઓને દોડાવ્યા અને કહી દીધું ખેસ સાલ કાંઈ લઈને ન આવે. અને પછી તો એ બધી બાઈઓ આવી સુતરાવ કપડામાં, સુતરાવ સાડી પહેરીને આવી. મહેતી કે કેમ આમ? ભગવાન કે એ તમે રહેવા દો, એ તમારો વિષય નથી. ભગવાને કીધું ઉદ્ધવજી ગાહડિયું ખોલો પાછી. સાડી, રેશમી સાડી બધાને. અને બધી બાઈઓને કીધું બબ્બે પાટલા લઈ લો બેહવાના, એકમાં બેહવાનું ને એક થાળી મૂકવાનું. બધાને બબ્બે પાટલા આપ્યા ભગવાને સોનાના. અને વાસણ બધું સોનાનું, થાળી સોનાની, વાટક્યા સોનાના, ચમચી સોનાની. ઓલા બધા જોતા રહી ગયા. મહેતા તો મહેતા છે, બાકી એકવાર લગ્નમાં જમાવટ કરી હતી, આ શ્રાદ્ધમાં જમાવટ છે એ કે એને. તો બાજોટ ઉપર બેસી ગયા, સામે બાજોટ મુકાઈ ગયા, થાળીઓ મુકાઈ ગઈ, વાસણ બધું ગોઠવાઈ ગયું, પંગત પરફેક્ટ રેડી થઈ. અને ત્યારે ભગવાને કીધું કે હું મારા ભાઈને બોલાવતો આવું. કારણ કે બંશીધર તો આવવાના નહોતા, એને એના ઘરે શ્રાદ્ધ હતું. એ કે આખી નાત આવીને ભાઈ ન હોય તો આ તો હાલે નહીં. તો ભગવાને કીધું તમે બધા ઘડીક વાટ જોવો, હું હમણાં વંશીધરજીને બોલાવીને આવું છું. ભગવાન બોલાવા ગયા, ઉપર ડખો ચાલુ થઈ ગયો. મતલબ લક્ષ્મીજી એકલા વૈકુંઠમાં, એને ક્યાંય ચેન પડે નહીં. એ આમથી આમ ભાગમ ભાગી કરતા હતા. એમાં પછી આ બ્રહ્માજી ને બ્રહ્માણી ને શિવજી ને પાર્વતીના બધા ભેગા થઈ ગયા. લક્ષ્મીજીને કીધું કેમ તમે કેમ ઉદાસ છો? એ કે ભગવાન ક્યાંક વયા ગયા છે. પેલા બધા ક્યાં ગયા છે? શ્રાદ્ધ કરવા ગયા છે. તો આ તો બ્રહ્માજી માટે નવું હતું અને શિવજી માટે કે ભગવાન. શિવજીએ પૂછ્યું કોના શ્રાદ્ધમાં ગયા? બોલે એના બાપના શ્રાદ્ધમાં ગયા છે. તો લક્ષ્મી છે તો પત્ની છે ને. તો શિવજી પૂછ્યું એ કે ભગવાનનો બાપ કોણ છે? એ કોને ખબર કેટલા બાપ કર્યા ને કેટલાના શ્રાદ્ધ કરાવશે એ ક્યાં. સીધું તો એ કે હાલો ને આપણે જઈ જોવા. એ બધા દેવતાઓ આવ્યા, તૈયાર થયા નરસિંહ મહેતાના પિતાના શ્રાદ્ધમાં આવવા માટે. અને જ્યારે ભગવાન બોલાવવા માટે આવ્યા એના મોટા ભાઈને, તો એ સમયે બહુ ભગવાનને વિનંતી કરી કે ભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ, બોલાઈ ગયું, મારી ઘરવાળીથી બોલાઈ ગયું, પણ હવે તમે મોટા છો અમે નાના છીએ. ભાઈ ભગવાનને કોણ પોગે છે બોલવાનું? ભાઈ બહુ હાથ ફેરવીને મનાવીને વંશીધરને લાવ્યા. અને વંશીધરે જોયું કે અરે આણે જમાવટ કરી, આણે તો આપણું શ્રાદ્ધ ફીકું કરી નાખ્યું છે કે. પણ ત્યાં તો કાંઈ બોલાવ્યા તો નહીં, એને બેહાર્યા. અને એટલી વાનગીઓ બનાવી છે ભગવાને. મીઠાઈ હોય તો 100 જાતની મીઠાઈઓ છે, શાક છે તો 50 જાતના સબ્જી છે, રોટલી પૂરી ને એકથી એક આપણને નામ ન આવડે એટલી વાનગીઓ બની. નામ છે બધાના મારી પાસે, આપણી પાસે ટાઈમ નથી. હા, ક્યારેક કહીશ પછી કેટલી કેટલી વાનગીઓ હતી. લગભગ 500 નામ તો છે મારી પાસે, 500 આઈટમ ભગવાને બનાવડાવી છે. મતલબ સબ્જીમાં તમને એવું કોઈ સબ્જી નામ નહીં આવડતું હોય જે સબ્જી ત્યાં નહોતું. મતલબ ટીંડોરા, બટેકા, દૂધી, ગલકા, તુરિયા બધું જ એમ. સ્વીટ હોય તો મોહનથાળ, લાડવા, પેંડા, બરફી, સૂતરપેંડી, રસગુલ્લા, ગુલાબજામુન, જેટલી તમને નામ આવડતો હોય એ લેવા માંડો. બધું જ ભગવાને બનાવ્યું.
ક્યારેક આવું ફિસ્ટ કરશું આપણે તે ભગવાનને લાવવા જાય તો પછી કંઈક કરશું. અપાર વાનગીઓ બની છે અને ઓલા તો સુગંધ લઈ લઈને એ કે હવે થાળીમાં આવે ને એટલી વાર છે. નાગર તો નાગર છે. કાંઈક હશે પૂરબનું લેણો, મહેતાનું ભાંગ્યું મેણો, ધન્ય નરસે હદવાળી જેણે વશ કીધા વન માળી. ભગવાનને વશમાં બધા કે આણે તો એનું મેણું ભાંગી નાખ્યું. આપણે કેટલી મજાક કરતા પણ બાકી શ્રાદ્ધ આણે કર્યું છે એ કે. અને નાગરોએ તો ચર્ચા ચાલુ કરી એમ એ કે આ નરસિંહ લાવ્યો ક્યાંથી? બધા કે ક્યાંથી લાવ્યો એ પડતું મૂકો, ખાવામાં ધ્યાન રાખો પહેલાં. એ હમણાં કંઈક બીજું થાય તો આવી વયું જાય એ કે એ બધી વાત છોડો, પણ આ વાસણ ઘરે લઈ જવાનું થાય છે કે આણે જે આપ્યું છે એ વાસણ જવા દેવાનું નથી. આ સોનાની થાળીઓ, સોનાના વાટક્યા, સોનાની ચમચી એને જ્યારે એ જમણવાર પત્યું એટલે બધા નાગરોએ કીધું એ કે એક કામ કરો મહેતા, આ વાસણ જ્યાં ધોવાનું હોય ત્યાં કયો અમે મૂકી દઈએ, અને તમે કયો ગણી દઈ તમારી કેટલી થાળી હતી, કેટલી વાટકી હતી, કેટલી ચમચી હતી, કેટલા બાજોટ હતા. ભગવાન કે બધું ઉકળે જવા દો. ઓલા ઉકળે ઉકાળો સમજો છો ને? હા તો વાંધો નહીં. એ કે ઉકળે જવા દેવાનો? એ કે હા કેમ? એ કે આમાં તમે જમ્યા, આ એઠું થઈ ગયું અને મારે તો અહીંયા રોજ ભગવાનને ભોગ લગાવવાનો, એટલે આ તમારું જૂઠું વાસણ અહીંયા હાલે નહીં, ઉપાડો આ બધું ઉકળે. એ કે પણ મેં તો એક કામ કરો, અમે નાખી આવી. ભગવાન કે તમે નાખ્યા હો, અમારે શું વાંધો. હવે જ્યારે આયા સુધી પહોંચ્યા ને પછી એને થયું તો હવે રજા માગી જ લઈ. એ કે એક કામ કરવી, આને અમે અમારા ઘરે લઈ જઈએ તો? ભગવાન કે લઈ જાઓ, તમારું જ છે, ઉપાડો, અમારે કંઈ કામનું છે જ નહીં. એ બબ્બે બાજોટ ને થાળી ને વાટક્યા ને જેને જેમ ફાવ્યું એમ લઈને ભગવાન ઉભા રહ્યો, હજી બાકી જ કામ. હું બોલે તમે જમવાનું તો કરી લીધું, પ્રસાદ લીધો, પણ દક્ષિણા દેવાની બાકી છે હજી. ભગવાન ઊભા રહી ગયા દરવાજે. નાગર લાઈનમાં આવો બધા એક એક. ભગવાને પોતાની એક એક મુઠ્ઠી ભરીને સોનામોર જેટલી આવી બધાને દક્ષિણા આપી. એક એક નાગરને એક એક મુઠ્ઠી સોનામોર આપી ભગવાન દક્ષિણા. અને બધાએ ત્યાંથી વિદાય લીધી. હવે ભગવાન આવ્યા મહેતી પાસે અને કીધું કે જો મને થાક લાગ્યો છે, હવે હું થાકી ગયો. કેમ? અને હકીકત ભગવાન આટલું કામ મારી જિંદગીમાં ક્યારેય મેં કર્યું નથી. આ ખબર નહીં ત્યાં ભક્તો હું કરાવશે એ કે મારી પાસે આટલું કામ કરીને થાક લાગ્યો છે, હું સ્નાન કરીને આવું. સ્નાનના બાને ભગવાન નીકળી ગયા. હવે ઓલ્યા જ્યારે દક્ષિણા લઈને ઘરે પહોંચ્યા, ઓલા જૂના ગોરના છોકરા, અને એણે જોયું બે બાજોટ ને થાળી ને હોનું. ક્યાંથી લાવ્યા? એ કે મહેતા નરસિંહ ત્યાંથી. તો યારો લેટર ફોક કરવા જવું પડશે એ. અને જૂના ગોર તો ભાગ્યા ઘરેથી. આ બાજુ ભગવાન મહેતા નરસિંહના રૂપમાં નીકળ્યા. બે રસ્તામાં ભેગા થઈ ગયા. રસ્તામાં ભેગા થયા. ઓલા ગોરે કીધું એ કે મહેતા લેટર ફાડી નાખો, પત્ર જે મેં લખ્યો છે. ભગવાન કે એ થોડો ફાટે, તમે તો કીધું હે ને, હું તારો ગોર નહીં, તું મારો યજમાન નહીં. શ્રાદ્ધ થઈ ગયું હવે એ કે. અને તમે કીધું એમ જ કર્યું. હો રોડે રખડતા એક બ્રાહ્મણને લઈને શ્રાદ્ધ કરાવી નાખ્યું. અરે આટલા બધા વ્યંગબાણની જરૂર નથી. જે થઈ ગયું એ ભૂલી જાઓ બધું. હવે છેવટે તો હું જ તમારો ગોર. ના, તમે લખીને આપ્યું, જવો આયા કાગળ, તમે ગોર છો જ નહીં હવે. અરે ભાઈ તું ના પાડે, પેઢીઓનો ગોર છું. બહુ જ્યારે ક્ષમા યાચના કરી તો ભગવાનને દયા આવી. ભગવાનને થયું કે આને આપી દઉં કાંઈક, નકર આને નહીં દઉં ને તો આની હાટું થઈને પાછો મહેતા બોલાવશે, મને ધક્કો કરાવશે પાછો. એટલે ભગવાને એને સોનામોર આપી, એને ખુશ કરીને કીધું કે હવે તમે યજમાન બની જાજો, યજમાન મહેતાને સ્વીકારી લેજો. ગોરે કીધું હવે ભૂલ જિંદગીમાં ક્યારેય ન કરો, પત્ર ફાડી નાખો. ભગવાને એની સામે પત્ર ફાડી નાખ્યો અને એની ઉપર કૃપા કરી અને ભગવાન ત્યાંથી નીકળ્યા. હજી આગળ, હજી આમ અંતર્ધ્યાન નથી થઈ ગયા. હવે જ્યારે આ બધું પતી ગયું, કારણ કે મહેતીને જ કહીને ગયા હતા હમણાં વાટે, કારણ કે હું આવું છું. બધું પતી ગયું ને પછી મહેતા તપેલી લઈને આવ્યા. તપેલી લાવ્યા, તપેલી આપી મહેતીને કે લ્યો બનાવો પ્રસાદ. હું બનાવે એ કે
આજ હું આ નાટક હું આદરાત તમે આજ પહેલાં આખી નાચને નોતરી, પછી આખી નાચને જમાડી, બધાને આટલી દક્ષિણા આપી, વિદાય કર્યા, નાવા જાઉં છું એમ કહીને પાછા ઘીની તપેલી લઈને આવ્યા હાથમાં. મહેતાને કાંઈ ખબર નહીં કે આ શું બોલે છે. એણે કીધું પણ હું તો અત્યારે જ આવ્યો છું. બોલે તમે અત્યારે આવ્યા હતા, બધું કર્યું કોણે? મહેતાને સમજતા વાર ન લાગી કે એ કોણ હતું? સ્વયં દ્વારકાધીશ ભગવાન છે. આ તો સાક્ષાત ભગવાન આવ્યા છે. તો મહેતાને થયું કે એ ગયા ક્યાં? બોલે નાવાનું કઈ નીકળ્યા છે. તો હજી આગા નહીં ગયા હોય. મહેતાને થયું કે હાલો હું જઈ અને ભગવાનને બોલાવું. તો એ જેવા ભગવાનને બોલાવવા આવ્યા તો રસ્તામાં મળી ગયા ભગવાન. એણે કીધું પ્રભુ કઈ બાજુ? બોલે હવે કામ થઈ ગયું ને તારું, તો હવે મારે જવાનો સમય થઈ ગયો છે. મહેતા નરસિંહ એમ તો નહીં હાલે, તારા ઘરે શ્રાદ્ધ હતું, મેં શ્રાદ્ધ પૂરું કર્યું, હવે શું કામ છે? તારું કામ તો થઈ ગયું છે. તે મહેતા નરસિંહે પૂછ્યું કે તમે શ્રાદ્ધ કરાયું? ભગવાન કે હા. તે મારા બાપનું નામ લીધું, તમને શરમ ન લાગી? ઓલા ગોરે તમને પૂછ્યું છે કે બાપનું નામ શું છે, ત્યારે તમે મારા બાપાનું જ લીધું હશે ને, કંઈક શરમ બરમ ન લાગી એમાં? ભગવાન કે ના, એમાં શું શરમ છે? એ કે મેં તો શ્રાદ્ધ કરાવી દીધું. અચ્છા શ્રાદ્ધ કરાવ્યું તો નાચ જમાડી? બોલે નાતે જમાડી. બધું થઈ ગયું? બોલે બધું થઈ ગયું. તો હવે એક કામ કયો, તમે જમ્યા? બોલે ના. તો આખી નાત જમી અને તમે નથી જમ્યા તો મારા પિતાનું શ્રાદ્ધ પૂરું કેમ થયું ગણાય? ઈ કયો પ્રભુ. ભગવાન કે આણે તો હલવાડ્યા પાછા. ભગવાનને જમવાનું બાકી હતું કે તો નાચ તો જમાડી લીધી, તમે નથી જમ્યા તો મતલબ આ શ્રાદ્ધ પૂરું થયું નથી. હાલો પાછા ઈ ઘરે. લાવ્યા ભગવાનને ઘરે. ત્યાં સુધીમાં ઓલાય આવી ગયા, લક્ષ્મીજી, બ્રહ્માજી, શિવજી. ભગવાનને કીધું તમે આમ રિટર્ન કે આ નરસિંહ બોલાવે એને ત્યાં જમવા જવાનું છે. ભગવાને બ્રહ્માજીને કીધું હવે કામ કરો, તમે હાલો હવે જલ્દી કરો. કેમ? કારણ કે નકર આ જવા નહીં દે પછી. તો બ્રહ્માજી આવ્યા, શિવજી આવ્યા, લક્ષ્મીજી, પાર્વતીજી, બ્રહ્માણી, આ બધા એની હારે આવ્યા. અને એ સમયે બધાએ ભોજન કર્યું. મહેતાએ કીધું કે પ્રભુ તમને શરમ ન લાગી કે તમે મારે ત્યાં જમ્યા વગેરે વયા જાઓ? હવે તમે ન જમ્યા હોય ત્યાં સુધી મારો બાપ જમે ખરો? ભગવાન નથી જમતા તો એ ક્યાંથી જમે? અને તમે કહો બધું થઈ ગયું, એનો ઉદ્ધાર થઈ ગયો, આ તે કાંઈ નથી થયું. પ્રભુ પ્રેમથી જમો. અને પછી તો બેહાર્યા લાઈનમાં બધાને ભાઈને. જો એ પંગત કેવી હશે જેમાં ભગવાન બેઠા છે, બ્રહ્માજી, શિવજી, લક્ષ્મીજી, પાર્વતીજી, બ્રહ્માણી, ઇન્દ્રદેવ, ઇન્દ્રાણી, આ બધા બેઠા છે. અને નરસિંહ મહેતાએ બહુ પ્રેમથી પ્રસાદ લેવડાવ્યો ભગવાનને. ત્યાર પછી ભગવાને ત્યાંથી વિદાય લીધી. અને ત્યારબાદ પતિ પત્નીએ બેએ સાથે મળી અને પ્રસાદ ગ્રહણ કરી પિતાના શ્રાદ્ધને પરિપૂર્ણ કર્યું. તો આ રીતે ભગવાને કૃપા કરી અને મહેતા નરસિંહના પિતાનું શ્રાદ્ધ કરાવી દીધું. તો હવે એ શ્રાદ્ધમાં તો કોઈ સમસ્યા નથી કે જ્યાં સ્વયં ભગવાન ઉપસ્થિત છે. આજે લોકોના મનમાં સંશય એવો હોય કે ભાઈ શ્રાદ્ધ કરશું, પિતા સંતુષ્ટ થયા હશે કે નહીં થયા હોય. પણ અંતિમ ઘટના જે છે એનાથી મહેતા નરસિંહ સિદ્ધ કરી દીધું કે જ્યાં સુધી ભગવાન સંતુષ્ટ નહીં થાય ત્યાં સુધી આ જગતમાં કોઈ સંતુષ્ટ થઈ શકે નહીં. એટલા માટે શીલ પ્રભુપાદ ભગવદ્ ગીતા પ્રથમ અધ્યાયના તાત્પર્યમાં લખે છે કે અસલી શ્રાદ્ધ પદ્ધતિ છે જ્યાં ભગવાનને ભોગ લાગ્યો હોય એવા પ્રસાદને પિતૃઓને આપવામાં આવે. આ વાસ્તવિક શ્રાદ્ધ છે જે મહેતા નરસિંહે સિદ્ધ કરી દીધું. ભગવાનને આપણે તો ફોટામાં ભગવાનને જમાડીએ છીએ ને, આણે લાઈવ જમાડ્યા છે. તો આવું અદ્ભુત શ્રાદ્ધ ન ભૂતો ન ભવિષ્યથી કોઈએ જે નથી કર્યું, આવું પિતાનું શ્રાદ્ધ મહેતા નરસિંહે કર્યું છે. અને આગળ ઉપરની લીલા આવતા શુક્રવારે. હરે કૃષ્ણ.
શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.